સાથીઓ, હમણાં ગુજરાત વિધાનસભામાં અમે બધા હતા. ગુજરાત વિધાનસભામાં ગુજરાત સરકારે 4,08,053 કરોડનું બજેટ રજૂ કર્યું. ત્યારે અમે ગુજરાત સરકારના મુખ્યમંત્રી એમના મંત્રીમંડળને પૂછ્યું કે ભાઈ, બજેટ 4,08,053 કરોડ તમે રજૂ કર્યું છે, ગુજરાતનું દેવું કેટલું છે? ત્યારે આ સરકાર પર જવાબ નથી. પણ આ મંચ પરથી તમને કહેવા માંગુ છું, આજે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ બજેટ રજૂ કર્યું, એનાથી પણ વધારે દેવું ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. 4,30,000 કરોડથી પણ વધારે દેવું આજે ગુજરાતની સરકારે કર્યું છે. એક બાળક જન્મ લે છે ત્યારે એ બાળક પણ દેવા સાથે જન્મે છે. સાથીઓ, આજે અરવિંદ કેજરીવાલજી આપણી મધ્ય પધારવાના છે. તમે બધા જાણ્યું હશે, એક એવો કેસ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે, એમના મોદીજી, એમના અમિત શાહે ઊભો કર્યો. એમની તપાસ એજન્સીઓને કીધું, અને તત્કાલીન જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી આપણા કેજરીવાલ સાહેબ હતા, એમના સહિત મનીષ સિસોદિયાજી, સંજય સિંહજી, એવા 6 જેટલા આમ આદમી પાર્ટીના નેતાઓને જેલમાં નાખવામાં આવ્યા. અને એ કેસનું જ્યારે હમણાં થોડા દિવસ પહેલા જજમેન્ટ આવ્યું, ત્યારે દારૂની નીતિના કૌભાંડના નામે જ્યારે એમણે આખા દેશમાં આપણને બદનામ કરવાનું કામ કર્યું, અને કોર્ટે કીધું કે 1 રૂપિયાની રિકવરી પણ નથી, એક પુરાવો પણ નથી. અને દિલ્હીની રેવન્યુ કોર્ટે જાહેર કર્યું કે કેજરીવાલજી ઈમાનદાર છે, આમ આદમી પાર્ટી ઈમાનદાર છે. ત્યારે એ તમાશો આ ભાજપના નેતાઓના ગાલ પર પડ્યો છે.